કારણ કે આ બધી મારા હિન્દુ અમીના સાનિધ્યની મારી પર બાપાનો હવન આવ્યો છે ભાઈ. અને રાતે સરસ મજાનો દાખલો સાથે જે કાંઈ આ કલાવાલા કરવાની હૃદયના ભાવને આનંદ કરવા જવું છે. કારણ કે સરસ મજાનું ભાઈ માએ કમેલું છે, મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે સાહેબ. કારણ કે મારો અવાજ મઢીને તમારા કાન સુધી પહોંચાડે છે એવું રામદેવ સાઉન્ડ બોટાદ અને મહાદેવ સાઉન્ડ બોટાદ સરસ મજાનું સાઉન્ડ મળ્યું છે ભાઈ. જે કાંઈ આનંદ કરો છે હૃદયના ભાવથી આનંદ કરો. આજનો પ્રોગ્રામ સમગ્ર યુટ્યુબની માલિકો લાઈવ છે ભાઈ. એવું કચ્છ કાઠિયાવાડની માલિકો બહુ જબરું નામ છે ભાઈ. એવો તુલસી સ્ટુડિયો બોડીની માલિકો આજનો સમગ્ર પ્રોગ્રામ યુટ્યુબની માલિકો લાઈવ છે ભાઈ. કારણ કે સાચો સમય નથી લેવો. સુંદર મજાની બાપાના નામની એક જોરદાર જય બોલીને આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જવું છે ભાઈ. તો ભાવથી જ્યાં કાંઈ સુધી મારો અવાજ સંભળાય છે ત્યાં સુધી બે પૂજા કે બે હાથ ધર કરી અને બાપાના ખોળાની માલિકો એક જયનો કાર કરી અને આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જવું છે. તો ભાવથી છેડા સુધી બધા એના બે હાથ ઉષા થઈ જાય મારો બાપ. બોલ શ્રી રામદેવજી મહારાજની જય. બોલ શ્રી હિંદવા પીરની જય. બોલ યાર મહાદની જય. રામ રાજાના દેવની જય. હનુમાનજી મહારાજની જય. રાજાની જય. अपने अपने गुरुदेव की जय. अपने अपने माता पिता की जय. सर्वरिया કારણ કે હવે ભાઈ જે સામે વડીલો ગાડી ઉપર બેઠા છે ને વિનંતી કરું સાહેબ. કારણ કે અમારું આમરું નહીં પણ મારા હિન્દવા પીરના સાનિધ્યની માલિકો થોડી વાર જે કાંઈ આનંદ કરવો છે, જે કાંઈ કાલાવાલા કરવા હૃદયના ભાવથી ભાઈ એટલે ભાવથી બાપાને માનતા હોય તો થોડી વાર બધા નજીક બી આવો તો વધારે મજા આવશે. જે વડીલો સામે ઉભા છે, જે ગાડી પાસે બેઠા છે બધાને વિનંતી કરું સાહેબ. અને જે વડીલો દૂર બેઠા છે એમને પણ વિનંતી કરું સાહેબ સરસ મજાની પાથરવાની વ્યવસ્થા કરી છે ભાઈ. એ ભાવથી ઘડી વડીએ રિક્વેસ્ટ ન કરવી પડે ભાઈ. એમાં આપણે પાછો બોડી ગામનો ડાયરો છે, સમજનો ડાયરો છે ભાઈ. એટલે ભાવથી બાપાને માનતા હોય તો થોડાક નજીક નજીક વ્યાવો તો વધારે મજા આવશે સાહેબ. 2 મિનિટ ગજાનન ગણપતિ મહારાજને યાદ કરી પછી મારી આઈના આગેવાનને યાદ કરી પછી માતાજીના બાણાધારી ભુવાના જોડાવા છે પછી મારા હિન્દુ આપીને યાદ કરતા